નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના લોકોને આગામી વિધાનસભા ચૂંટણીમાં વિકાસલક્ષી માનસ ધરાવતા ભાજપને સ્પષ્ટ બહુમતીથી ચૂંટવા કરી અપીલ. કહ્યું, વિકાસમાં રાજનીતિ બરદાશ્ત નહીં. ઉત્તર પ્રદેશમાં રેલીને પરિવર્તનનો સંકલ્પ લેવડાવતા પ્રધાનમંત્રી મોદી. સમાજવાદી પક્ષના ચૂંટણી ચિહ્નને લઈને લડાઈ પહોંચી ચૂંટણી પંચ સમક્ષ. મુલાયમસિંહે ગઈકાલે ચૂંટણી પંચ પાસે દાવો રજૂ કર્યો, તો અખિલેશ વતી રામગોપાલ વર્મા આજે જશે ચૂંટણી પંચ પાસે. સાયકલના ચૂંટણી ચિહ્ન માટે બંને જૂથ આમને સામને. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે એક ઐતિહાસિક ચુકાદામાં ધર્મ, જાતિ કે ભાષાના આધારે મત માંગવાને ગણાવ્યું ગેરકાયદેસર. કહ્યું, ચૂંટણી ધર્મનિરપેક્ષ પ્રક્રિયા છે અને ઉમેદવારોએ તે ધ્યાનમાં રાખવું જોઈએ. બીસીસીઆઈના અધ્યક્ષપદેથી હટાવાયેલા અનુરાગ ઠાકુરે જણાવ્યું, બીસીસીઆઈનો વહીવટ ચલાવવો એ મારો વ્યક્તિગત મામલો નથી. રમત એકમોની સ્વાયત્તતા જ હતો મારો ઉદ્દેશ. સેવા નિવૃત્ત ન્યાયાધીશોના માર્ગદર્શન હેઠળ બીસીસીઆઈમાં બહેતર વિકાસ અને કાર્યની વ્યક્ત કરી આશા. ગુજરાત અનુસૂચિત જાતિ અતિ પછાત વિકાસ નિગમના ઉપક્રમે ગાંધીનગરમાં લાભાર્થીઓને 6 કરોડની સાધન સહાયનું વિતરણ કરતા મુખ્યમંત્રી. સામાજિક સમરસતાને ગણાવ્યું ગુજરાતનું હાર્દ. બધા વર્ગો સાથે મળીને વિકાસમાં સહભાગી થાય તેવી અપેક્ષા રજૂ કરતા મુખ્યમંત્રી. નવ વર્ષની પૂર્વ સંધ્યાએ પ્રધાનમંત્રીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં કરેલી જાહેરાતોને વધાવી રહ્યું છે ગુજરાત. 60 દિવસના વ્યાજની રાહત અને કિસાન ક્રેડિટ કાર્ડની વધુ સારી સુવિધાથી ખેડૂતો ખુશ, તો હોમ લોનની રાહત યોજનાથી ગરીબ મધ્યમ વર્ગને થશે ફાયદો. ડિપોઝિટ પર વધુ વ્યાજની જાહેરાતથી વરિષ્ઠ નાગરિકોમાં પણ આનંદની લાગણી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે છેલ્લા 2.5 વર્ષમાં ઉત્તર પ્રદેશને 2.5 લાખ કરોડ રૂપિયા આપ્યા, પરંતુ રાજ્યમાં સત્તારૂઢ સમાજવાદી પાર્ટીની પ્રાથમિકતા વિકાસ રહી નથી. પ્રધાનમંત્રી લખનૌમાં ભાજપાની પરિવર્તન રેલીને સંબોધન કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે શું કારણ છે કે શિરડીના ખેડૂતોના નાણાં આટલા વર્ષો સુધી લટકી રહ્યા છે. તેમણે કહ્યું કે દળોની વચ્ચે રાજનીતિ થવી જોઈએ, પરંતુ જનતાની સાથે રાજનીતિ થવી જોઈએ નહીં. राजनीति विकास माटे होवी ए जरूरी है. एक साथ देखा है, अगर सूरज निकलता है, अगर सपा वाला बोलेगा कि सूरज निकला है, तो बसपा वाला बोलेगा नहीं सूरज गल रहा है. इतने सालों के बाद एक मुद्दे पर दोनों इकट्ठे हो गए. दोनों मिलकर के कह रहे हैं कि मोदी को बदलो, मोदी को हटाओ. मोदी कह रहा है नोट बदलो, काला धन हटाओ. वो कहते हैं मोदी हटाओ, मैं कहता हूं भ्रष्टाचार हटाओ. देश की जनता को तय करना है कि हमें क्या करना है. સમાજવાદી પાર્ટી 2 જૂથમાં વહેંચાઈ ગઈ છે, જેમાંથી એકની આગેવાની મુલાયમ, જ્યારે બીજાની મુખ્યમંત્રી અખિલેશ યાદવ કરી રહ્યા છે. ગઈકાલે બંને જૂથોએ પોતાની કહાની દોહરાવી. હવે લડાઈ ચૂંટણી ચિહ્ન સાયકલને લઈને છે કે તેનો અસલી હકદાર કોણ છે. મુલાયમ અને અખિલેશ બંને ચૂંટણી ચિહ્ન ઉપર પોતાનો દાવો કરી રહ્યા છે. પાર્ટીમાં ચૂંટણી ચિહ્નને લઈને શરૂ થયેલો જંગ હવે દિલ્હીમાં ચૂંટણી પંચના દરવાજા સુધી પહોંચી ગયો છે. ગઈકાલે મુલાયમસિંહ શિવપાલને સાથે લઈને ચૂંટણી પંચને મળવા પહોંચ્યા હતા અને પોતાનો પક્ષ રાખ્યો હતો. અખિલેશ તરફથી આજે રામગોપાલ ચૂંટણી પંચને મળશે અને ચૂંટણી ચિહ્ન ઉપર પોતાનો હક બતાવશે. પ્રધાનમંત્રી મોદી આજે તિરુપતિમાં વેંકટેશ્વર યુનિવર્સિટીમાં 104થી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદઘાટન કરશે. 3 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી ચાલનાર વિજ્ઞાન કોંગ્રેસમાં દેશ અને દુનિયામાંથી ઘણા પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો, સંશોધનકર્તા અને અનેક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભાગ લેશે. વિજ્ઞાન કોંગ્રેસની આ વર્ષની થીમ રાષ્ટ્રીય વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનિક છે. ભારતીય વિજ્ઞાન કોંગ્રેસમાં 5 દિવસ સુધી એ વાત ઉપર ગંભીર મંથન થશે કે રાષ્ટ્રીય વિકાસમાં કઈ રીતે વિજ્ઞાન અને તકનીકનો મહત્તમ ઉપયોગ કરી શકાય. ભારતીય વિજ્ઞાનના ઉદઘાટન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજીના દર્શન કરવા તિરુમાલા જશે. દેશની સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે ચૂંટણી દરમિયાન ધર્મના નામે મત માંગી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે ઉમેદવાર અને તેના એજન્ટ ધર્મ, જાતિ અને ભાષાનો ઉપયોગ મત માંગવા માટે કરી શકશે નહીં.
અદાલતે જનપ્રતિનિધિત્વ કાયદાની કલમ 123(3)ની વ્યાખ્યા કરતા કહ્યું કે ધર્મનો ચૂંટણીમાં ઉપયોગ ગમે ત્યારે ગેરકાયદેસર માનવામાં આવશે, જ્યારે ઉમેદવાર અથવા મતદારના ધર્મ અને જાતિ અલગ અલગ હોઈ શકે. સુપ્રીમ કોર્ટની 7 જજોની સંવૈધાનિક ખંડપીઠે 4-3થી આ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈમાં સુધારા અંગે લાંબા સમયથી ચાલી રહેલી સુનાવણી ઉપર સોમવારે ચુકાદો આપ્યો હતો અને બોર્ડ અધ્યક્ષ અનુરાગ ઠાકુર તેમજ સચિવ અજય શિકરેને પદ ઉપરથી હટાવ્યા હતા. અનુરાગ ઠાકુર અદાલતની ન્યાય પ્રક્રિયામાં વિક્ષેપ કરતા જણાયા હોવાથી કોર્ટે તેમને દોષી ગણ્યા છે. આ સાથે અદાલતે તેમ પણ જણાવ્યું હતું કે બોર્ડના તે તમામ પદાધિકારીઓ જે લોઢા પેનલની ભલામણ માનવાનો ઇનકાર કરી રહ્યા છે તેને પણ પદ ઉપરથી દૂર થવું પડશે. બીસીસીઆઈના કામકાજને જોવા અદાલતે એક વહીવટી સમિતિ બનાવી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અનુરાગ ઠાકોરનું કહેવું છે કે તેઓ ચુકાદાનું સ્વાગત કરે છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટને લાગે છે કે બીસીસીઆઈ સેવાનિવૃત્ત જજોની દેખરેખમાં સારું કાર્ય કરશે તો તેની શુભકામનાઓ તેમની સાથે છે. स्वायत्तता की लड़ाई थी. मैं सुप्रीम कोर्ट का सम्मान करता हूं जो किसी भी भारतीय को करना चाहिए. अगर माननीय सुप्रीम कोर्ट के न्यायाधीशों को लगता है कि बीसीसीआई रिटायर्ड न्यायाधीशों की निगरानी में बेहतर कर सकता है, मैं अपनी शुभकामनाएं उनको देता हूं. मुझे यकीन है भारतीय क्रिकेट उनके मार्गदर्शन में अच्छी तरह काम करेगा. भारतीय क्रिकेट और खेल की स्वायत्तता के लिए मैं प्रतिबद्ध हूं और सदा प्रतिबद्ध रहूंगा. સંસદીય બાબતો ઉપર મંત્રીમંડળ સમિતિની આજે બેઠક યોજાશે, જેમાં સંસદના બજેટ સત્રને જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં બોલાવવા અંગે નિર્ણય થઈ શકે છે. બજેટ સત્ર ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં બોલાવવાનું હોય છે, પરંતુ આ વર્ષે સરકાર જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં સંસદનું સૌથી લાંબુ સત્ર બોલાવવા તૈયાર છે. બજેટ 1 ફેબ્રુઆરી રજૂ થવાની આશા છે. આ વખતે બજેટ સત્રને વહેલા બોલાવવામાં આવી રહ્યું છે, કારણ કે સરકાર ઈચ્છી રહી છે કે સરકારી યોજના માટે નાણાંની ફાળવણી 1 એપ્રિલથી થઈ જાય અને 5 રાજ્યોની ચૂંટણીમાં સરળતા બની રહે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે ગુજરાત અનુસૂચિત જાતિ અતિ પછાત વિકાસ નિગમના ઉપક્રમે અતિ પછાત વર્ગના લાભાર્થીઓને ₹6 કરોડની કિંમતની સાધન સહાયનું વિતરણ કર્યું હતું. તેઓએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સામાજિક સમરસતા ગુજરાતનું હાર્દ છે. શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે દરેક વ્યક્તિની પોતાની આવક લઘુત્તમ વેતનથી પણ વધારે હોય તેના આધાર ઉપર રાજ્યનો જીડીપી વધે અને આર્થિક સામાજિક વ્યવસ્થા સુદૃઢ સમૃદ્ધ બને તે દિશામાં રાજ્ય સરકાર શાસન વ્યવસ્થા વિસ્તારવા માંગે છે. મુખ્યમંત્રીએ ભાવુક સ્વરે જણાવ્યું હતું કે સમાજ રચના વર્ગવિહીન હોય તેવા સંકલ્પ સાથે આ અતિ પછાત વિકાસ નિગમનું નવું નામાભિધાન કરી તેને સન્માન બક્ષવા સરકાર પ્રતિબદ્ધ છે. વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા તથા સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી આત્મારામ પરમારે પણ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતા. સામાજિક સમરસતા એ દેશમાં ગુજરાતમાં આવશ્યક છે અને સામાજિક સમરસતા ગુજરાતની ગાઢ બને કે જેમાં સમાજ વચ્ચે કોઈ જાતની કટુતા ન હોય, રાજકારણમાં પણ આ સમરસતા તૂટે નહીં, વોટ બેંકની રાજનીતિથી સામાજિક સમરસતા દૂર રહે અને સમાજ વચ્ચેની એક વિગ્રતા ખતમ થાય અને એકરૂપતા ઊભી થાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ પ્રવચનમાં દેશવાસીઓને નવા વર્ષની ભેટરૂપે કેટલીક જાહેરાતો કરી હતી, જેને ગરીબ મધ્યમ વર્ગના લોકો, સિનિયર સિટીઝન્સ તેમજ મહિલાઓએ આવકારી હતી. લોકોએ પ્રધાનમંત્રીના નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે સરકારે ગરીબ મધ્યમ વર્ગ તેમજ મહિલાઓની વિશેષ કાળજી રાખી છે. જે ખેડૂતોને આપ્યું છે, ભેટ આપી છે અને મહિલાઓ માટે પણ એમણે સારું કર્યું છે અને મુખ્યમંત્રી આવાસ યોજના માટે પણ એ લોકોએ સારું જ કર્યું છે. એટલે એમણે ખૂબ સારી ભેટો આપી છે ખૂબ બધી નવા વર્ષની.
આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કિસાનો માટે જે 1 રૂપિયામાં બેંક એકાઉન્ટનું જે સિસ્ટમ લાવ્યા છે તે નવા વર્ષ માટે ઘણી સારી છે અને પબ્લિકોને તેમને જે સાથ સહકાર મળ્યો છે મોદી સાહેબનો તેના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। प्रधानमंत्री જે હમણાં નવા વર્ષની જે જાહેરાત કરી છે और જે अभी घोषणा की है उस घोषणा में महिला किसान और शिक्षण और बैंकिंग બધા સારી વાત કરી છે और બધાને લાભદાયક વાત કરી છે। શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે અભૂતપૂર્વ પગલું છે નોટોબંધી માટેનું, ખરેખર બહુ સુંદર અને આવકારદાયક છે। અત્યાર સુધીની જે આર્થિક વ્યવસ્થાની જે ખરાબ બદીઓ એમને દૂર કરવા માટે જે પ્રયત્ન કરેલો છે અને તેમને આજે નવી સુધારણા માટે એમને જે પગલાં ભર્યા છે ખરેખર સુંદર છે। નવા વર્ષની પૂર્વ સંધ્યાએ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે જાહેરાતો કરી છે, ખાસ કરીને જે કિસાનલક્ષી જાહેરાત છે, જે સગર્ભા મહિલાઓ છે, જે આપણા સિનિયર સિટીઝન છે, આપણે વરિષ્ઠ નાગરિકો એમને લક્ષી જાહેરાતો કરવામાં આવી છે કે જેમને આમાં હોમ લોન છે, મકાન રિનોવેશન છે, કિસાનો માટે જે રૂપે કાર્ડ છે, બેન્કિંગ સિસ્ટમને એક સુધારવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે તો એ આગળ જતાં ખૂબ સારા પરિણામો આપશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 31મી ડિસેમ્બરે 9 લાખની લોન ઉપર 4% અને 12 લાખની લોન ઉપર 3% વ્યાજદરની જાહેરાતની સાથે સાથે સિનિયર સિટીઝન્સ માટે બચત ઉપર 8% વ્યાજની અને ગર્ભવતી મહિલાઓને ₹6000ની સહાયની પણ જાહેરાત કરી હતી। ગરીબ મધ્યમ વર્ગ અને ખેડૂતોને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાતને સુરતની જનતા આવકારી રહી છે। મોદીજીએ 31 ડિસેમ્બર પર દેશને જે સંબોધિત કરેલું છે ત્યાં બહુ બધી જાહેરાતો કરેલી છે, જેમ કે ગર્ભવતી મહિલાઓના ખાતામાં ₹6000 આપશે, વ્યાજ દર ઘટાડેલા છે, જેમ કે 9 લાખના લોન પર 4% અને 12 લાખના લોન પર 3% અને આવાસ યોજનામાં ગરીબોને મકાન આપશે। તદુપરાંત સિનિયર સિટીઝનને 7.5 લાખ રૂપિયા જમા કરાવી શકવા પર વ્યાજની રકમ જે ઉપાડી શકશે મહિને અને 8% વ્યાજ દર આપે છે। બહુ સરસ જાહેરાત છે અને મોદી સરકારે જે જાહેરાત કરેલી છે એમાં બી પબ્લિકને કોઈ ડાઉટ નથી કે અમલ નહીં થાય। આજ સુધી જે બી જાહેરાતો કરેલી છે મોદી સરકારે બધા પર કામ કરેલું છે અને હવે પણ ચોક્કસ કરશે। મોદી સાહેબે જે જાહેરાત કરેલી છે એના લીધે ગરીબોનું ખૂબ કલ્યાણ થશે, ખાસ કરીને મહિલાઓને પણ બહુ ફાયદો થશે। જે ડિલિવરી બાદ પૈસા મળવાના છે એ પણ ખૂબ સારા પૈસા છે। આ ઉપરાંત ગરીબો માટે જે રિબેટ આપવાના છે હોમ લોન માટે, આજે મધ્યમ વર્ગના લોકો માટે હોમ એટલે કે ઘર બનાવવું એટલું બધું મુશ્કેલ બની ગયું છે। આવા સંજોગોની અંદર જ્યારે લોનની અંદર માફીમાં આપવામાં આવશે 3 થી 4% જેવી જે માફી છે એના લીધે લોકોને જે EMI આપવા પડતા હોય છે એ ઓછા થશે અને લોકો માટે ઘર શક્ય બનશે, લોકો પોતાનું ઘર મેળવી શકશે। જે નરેન્દ્ર મોદીએ જે સિનિયર સિટીઝન માટે રાહત આપી છે એ ઘણી સારી વાત છે, સરાહનીય છે। એના કરતાં વધુ 2% જો આપતે તો હજી વધારે સારું થશે। નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્ય સરકારમાં ફિક્સ પગારથી કામ કરતા કર્મચારીઓની રજૂઆત સંદર્ભે સરકાર સંપૂર્ણ સંવેદનશીલતાપૂર્વક યોગ્ય કરવા આગળ વધી રહી છે। તેમણે એમ પણ ઉમેર્યું હતું કે કર્મચારી એસોસિએશનની રજૂઆતને આધારે રાજ્ય સરકાર 10મી જાન્યુઆરીએ સર્વોચ્ચ અદાલતમાં એફિડેવિટ પણ કરવાની છે। આગામી 10 તારીખે એટલે કે 10 જાન્યુઆરીએ નામદાર સુપ્રીમ કોર્ટમાં આ કેસની જે મુદત છે, ફિક્સ પગારના કર્મચારીઓની જે કેસ ચાલી રહ્યો છે એની જે મુદત છે એ મુદત દરમિયાન રાજ્ય સરકાર નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ અમારે જે છૂટછાટ આપવી છે, જે વધારો આપવો છે અથવા સેવાની શરતોમાં જે ફેરફાર કરવા છે અને કર્મચારીઓને વધુને વધુ ઝડપથી વધુને વધુ લાભ આપવાની સરકારની જે ઈચ્છા છે એની દરખાસ્ત અમે નામદાર સુપ્રીમ કોર્ટમાં 10 તારીખની મુદત દરમિયાન એફિડેવિટ દ્વારા ગુજરાત સરકાર જ્યારે કરવાની છે અને એની અગાઉ અનેક પ્રકારે અમે જુદા જુદા પ્રસંગોએ ફિક્સ પગારના કર્મચારીઓને જાણ પણ કરી ચૂક્યા છીએ અને ટૂંક સમયમાં અમે એની જાહેરાત કરશું। તો એ વખતે ઉપસ્થિત હજારો કર્મચારીઓએ અમારી આ જાહેરાતને, સરકારની આ નીતિને વધાવી લીધી હતી। તમામ કર્મચારીઓ કોઈ પણ આ સાથે સવારનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।